મિત્રો, ફરીથી શોભન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કયા કયા હેતુઓ માટે કરવામાં આવે છે. ત્યારબાદ હવે જો તમે સમજો, માત્ર આપણે લાસ્ટ ટાઈમ 4 પેજ ભણ્યા છીએ. 4 પેજ એટલે 2 પાના જ થયા, અને એમાં આપણે 1 અવર સુધીનો વિડીયો બન્યો છે, રાઈટ. એટલે માહિતી કેટલી સમજવી અને કેટલી મહત્ત્વપૂર્ણ છે એનો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, ખાલી માત્ર માહિતીને સમજવા પૂરતી સમજવાની નથી, એને બહુ દિલથી સમજવાની છે. એટલે કહેવાનો અર્થ કે એને ધ્યાન દઈ એને સમજવાની છે. માત્ર વાંચી જવાથી એ આવડી જતું નથી, પણ એને માઇન્ડમાં ઉતારવું પડે છે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ. આગળનો ટૉપિક છે હિસાબી પદ્ધતિના ફાયદા. નોર્મલી હેતુઓ હોય એ જ ફાયદા થતા હોય છે, પણ તેમ છતાંય આપણે જોઈએ વર્ડ ટુ વર્ડ કે કયા કયા એના ફાયદા છે. પહેલું, હિસાબી પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાન છે. જો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સામાજિક વિજ્ઞાન પણ એને કહેવાય છે. આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપયોગિતા જ તેના ફાયદાઓ દર્શાવે છે. આ ફાયદાઓ નીચે પ્રમાણે છે. નંબર 1, હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા, અવેલેબિલિટી ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. ધંધાના માલિક દ્વારા હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે માલિકને બેંકમાં લોન મેળવવી હોય, અથવા તો તૈયાર થયેલ હિસાબોની માહિતી એને બેંકમાં રજૂ કરે, અને પછી બેંકવાળા જોવે કે ભાઈ ખરેખર આમના ધંધામાં પ્રોફિટ છે કે લોસ છે, બેંક સિલક કેટલી છે, રોકડ સિલક કેટલી છે, એમની લિક્વિડ એસેટ એટલે કે ચાલુ મિલકતો કેટલી છે, તો એ ધંધો સદ્ધર છે તો એને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ. તો આ બધી જ વસ્તુઓ તેમને બેંકને ક્યાંથી મળશે? તો એ માત્ર ને માત્ર એ ધંધાના હિસાબોમાંથી મળશે. એટલે બેંકવાળા નક્કી કરશે કે આમને લોન આપવી કે નહીં, રાઈટ. અને બીજું કે એ ધંધાને એ હિસાબો પરથી ખબર પડશે, ટર્નઓવર ઉપરથી ખબર પડશે કે એમને કેટલી લોન મળી શકે બેંકમાંથી, રાઈટ. ચલો નંબર 2 જોઈએ. એટલે આ એક એનો ઉપયોગ થયો. નફાકારકતા જાણવા, ટુ નો ધ પ્રોફિટેબિલિટી. ધંધામાં કેટલો લાભ થયો કે કેટલું નુકસાન થયું છે એ અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. આપણે જોઈશું આગળ જ્યારે આવશે ત્યારે કે ધંધામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું હોય છે. તેમાં નફા નુકસાન ખાતું છે એ ધંધાની નફા કે નુકસાનની સ્થિતિ દર્શાવે છે, અને જ્યારે પાકું સરવૈયું છે એ ઓવરઓલ ધંધાની કેટલી મિલકતો છે, સામે કેટલી દેવું છે, કેટલી લિક્વિડ એસેટ છે, કેટલી ફિક્સ એસેટ છે. આ બધી વસ્તુઓ, ધંધાના લેણદારો કેટલા છે, દેવાદારો કેટલા છે, એ બધી માહિતી તમને પાકા સરવૈયામાંથી મળે છે. એટલે ધંધો કેટલો નફાકારક છે એ આપણને ખબર ક્યાંથી પડે છે? તો એના હિસાબો ઉપરથી. નંબર 3 જોઈએ. આર્થિક સ્થિતિ જાણવા માટે ઇમ્પોર્ટન્ટ, ટુ નો ફાઇનાન્શિયલ સ્ટેટસ. હિસાબી મુદ્દતના અંતે ધંધાની જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય. ઇમ્પોર્ટન્ટ. ધંધાની જવાબદારી જો વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય, અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. ઇમ્પોર્ટન્ટ, રાઈટ. નેક્સ્ટ, આ સ્થિતિ પાકા સરવૈયા દ્વારા જાણી શકાય છે. બહુ સીધી વાત છે, આમાં કોઈ ડિસ્કશનનો પોઈન્ટ જ નથી. બરાબર. જવાબદારી એટલે શું? કોઈને આપણે કેટલા પૈસા આપવાના છે એને જવાબદારી કહેવાય, રાઈટ. એટલે એ જો વધારે આપવાના હોય અને તમારે કોઈની પાસેથી લેવાના હોય એના કરતાં વધારે આપવાના વધારે હોય તો બટ નેચરલ છે કે તમારી પરિસ્થિતિ ધંધાની શું કહેવાય? વીક કહેવાય. અને કોઈને આપવાના છે એના કરતાં તમારે લેવાના બધા પાસેથી વધારે હોય, ઇન શોર્ટ વેચાણ વધારે થયું હોય ઉધાર, અને પૈસા લેવાના બાકી હોય બધા જોડેથી, તો એ સારો વ્યવહાર છે. એ મીન્સ ધંધા માટે ફેવરેબલ વ્યવહાર છે. એટલે ધંધામાં પરિસ્થિતિ ધંધાની એવી કહી શકાય કે પ્રોફિટમાં છે, સારી પરિસ્થિતિમાં છે, રાઈટ. ચલો નંબર 4, કરવેરાનું આયોજન, પ્લાનિંગ ઓફ ટેક્સ અથવા તો ટેક્સ પ્લાનિંગ. દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારના આધારે નક્કી થાય છે. વ્યવહારોના પ્રમાણ એટલે કે કદને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો એ બાબત નક્કી થતી હોય છે. આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકાય છે. હવે જો કદાચ તમે કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય અથવા તમારે મીન્સ કે
ફેમિલીમાં હોય અને જો કદાચ તમારા કોઈ મિત્ર વર્તુળમાં હોય તો એમને શું હોય કે જ્યારે જાન્યુઆરી મહિનો આવે ત્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, નોર્મલી ફેબ્રુઆરી સુધીમાં જેમનો પગાર ટેક્સેબલ ઇન્કમમાં આવતો હોય, ગવર્મેન્ટે નક્કી કરેલી મર્યાદા કરતાં ટેક્સ એમને શું કહેવાય, આવક વધારે હોય તો એમને આવકનો ટેક્સ ભરવો પડે, જેને આવક વેરો કહેવાય. તો આ જે ઇન્કમ ટેક્સ છે એ એમની આવક, એમને ખબર જ છે કે વર્ષ દરમિયાન એપ્રિલથી માર્ચ સુધીમાં મારા આટલી આવક થવાની છે, કારણ કે સેલરી તો ફિક્સ હોય, જે આવવાની જ છે નોર્મલી. તો એના બેઝ ઉપર એમને એક એઝ્યુમ કરી લીધું હોય કે માર્ચ સુધીમાં મારી આટલી આવક થવાની છે. તો એ ગણતરી કરી અને એ લોકો એડવાન્સમાં જાન્યુઆરી મહિનામાં જ ધીમે ધીમે ટેક્સ કપાતા હોય છે. જાન્યુઆરીમાં સેલરી થવાની હોય એમાંથી થોડો કપાવે, ફેબ્રુઆરીમાંથી કપાવે, એટલે જેને વધારે ટેક્સ કપાવવાનો હોય ડિસેમ્બરથી ચાલુ કરી દે, રાઈટ. એટલે આ એક આયોજન થયું, એક પ્લાનિંગ થયું. એટલે આવું કેલ્ક્યુલેશન ક્યારે, આ તો જે વ્યક્તિગત વાત થઈ. આવી જ રીતે ધંધાનું પ્લાનિંગ તમારે રોજ કરતા હોય, ઇન શોર્ટ 6 મહિને તમે સ્ટેટમેન્ટ કાઢતા હોય. હવે તો અત્યારે સોફ્ટવેર આવી ગયા એટલે રોજના સ્ટેટમેન્ટ તમને ખબર પડે કે ધંધાએ ઇવન આજનો કેટલો પ્રોફિટ થયો અને આજે ધંધાની પરિસ્થિતિ શું છે. ખાલી એક ક્લિક મારો એટલે તરત બેલેન્સ શીટ બતાવે, રાઈટ. બેલેન્સ શીટ એટલે રોકડ, દરેક વસ્તુની, દરેક ખાતાની શિલ્લક કેટલી છે. ઇન શોર્ટ એક પાકું સરવૈયું એટલે બેલેન્સ શીટ કહેવાય. હવે જે બિઝનેસ યુનિટ છે, કંપની હોય કે ભાગીદારી પેઢી હોય કે વ્યક્તિગત પેઢી હોય, તો એ વર્ષ દરમિયાન એમની આવક કેટલી થઈ એ, અથવા તો દર 6 મહિને કે 3 મહિને ક્વાર્ટરલી હિસાબો રાખતા હોય તો 3 મહિને એમને ખ્યાલ આવશે કે વર્ષ દરમિયાન પહેલા ક્વાર્ટરનો આટલો અમારો પ્રોફિટ છે તો અમારે આટલો ટેક્સ ભરવો પડશે, 2 ક્વાર્ટરનો આટલો છે આટલો ભરવો પડશે. એટલે એ લોકો પ્લાનિંગ કરી શકે એનું, અને સ્લેબ બાય સ્લેબ એકી સાથે ટેક્સ ભરવાની જગ્યાએ એમને જેમ જેમ ઇન્કમ થાય છે, પ્રોફિટ થાય છે, એમાંથી એ લોકો ટેક્સનો પણ પોર્શન અલગ મૂકી અથવા તો ભરી અને પ્લાનિંગ કરી શકે. માટે ધીસ ઇઝ કોલ્ડ ટેક્સ પ્લાનિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ધંધાનું મૂલ્યાંકન. આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. સોરી, here we go. વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અને અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. એટલે ઇન શોર્ટ ધંધો વેચવાની વાત છે. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી, વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. ધંધો કેટલો નફાકારક છે, આવી સ્થિતિ, આર્થિક સ્થિતિ કેવી છે તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે, રાઈટ. હવે જ્યારે તમને એમ થાય કે હવે આપણે આ બિઝનેસ છે વેચી દેવો છે, અથવા તો કોઈ બીજો સારો પ્રોફિટેબલ બિઝનેસ તમને ધ્યાનમાં આવી ગયો છે, પાણીપુરીની લારીવાળો હોય કે હવે પાણીપુરી આપણે કરવી નથી, હવે આપણે દાબેલીની લારી કરવી છે, બરાબર. તો પાણીપુરીની લારીવાળો જ્યારે પાણીપુરીની લારી વેચશે ત્યારે એ જગ્યા નક્કી કરશે કે ભાઈ આ જગ્યા ઉપર, આ ધારો કે મેઇન ગાર્ડનની જગ્યા છે અને અહીંયા રોજ સાંજે લગભગ 20,000 થી 25,000 માણસ આવે છે. જેમ કે ગણતરી મૂકી લો, જ્યારે કોઈ એવી ફેમસ જગ્યા હોય, બોમ્બે ચોપાટી હોય કે ગાંધીનગરમાં G4નો આખો મોટો ગાર્ડન હોય, તો ત્યાં આગળ લોકોની ભીડ કેટલી હોય. ત્યાં આગળ એવી જગ્યા ઉપર એને પોતાની જગ્યા નક્કી કરેલી હોય પાણીપુરીની લારીની. હવે જ્યારે એનાથી વધારે કોઈ પ્રોફિટેબલ એને બિઝનેસ લાગતો હોય ને આ ધંધો એને વેચવો હોય તો એ છે તો માત્ર પાણીપુરીની લારી જ, અને લારીની કિંમત એને જે નક્કી કરી હોય એટલી ના હોય, પણ એને જે જગ્યાએ ગુડવિલ ઊભી કરી હોય, ગુડવિલ એટલે એની પાઘડી, એને જે ઇજ્જત કમાઈ હોય એ જગ્યાએ, એની પાણીપુરી વેચી અને એને જે નામ એનું કમાયું હોય એ નામ અને એ જગ્યા કે જ્યાં તમને ધંધો દરરોજ આટલા 1000 રૂપિયાનો મળી રહે છે, તો એ જે પરિસ્થિતિ છે, એ સ્થિતિ છે, એના બેઝ ઉપર એ ધંધાનું મૂલ્યાંકન થાય અને એને એ જગ્યા જે પણ વ્યક્તિને વેચશે એની પાસેથી ઓછામાં ઓછા એટલા મિનિમમ એને નક્કી કરેલી પૈસાની કિંમત લેશે, રાઈટ. તો એ થયું ધંધાનું મૂલ્યાંકન. એટલે કે એ ધંધો જ્યારે વેચવાનો હોય, આ જસ્ટ મેં એક પાણીપુરીની ઉદાહરણ આપ્યું, એવી રીતે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ પ્રોડક્શન કરતું યુનિટ હોય કે કોઈ પણ સેવા આપતી સંસ્થા હોય, એ પછી ઇન્સ્યોરન્સની સેવા આપતી સંસ્થા હોય કે પછી પ્લમ્બિંગની સેવા આપતી હોય કે પછી વાહન ટોઈંગની સેવા આપતી સર્વિસ હોય, કોઈ પણ સર્વિસ હોય, તો ધંધો વેચવાનો હોય ત્યારે એના હિસાબો જોવામાં આવે છે અને હિસાબો ઉપરથી જ ખબર પડે છે. અને ક્યારે, જ્યારે હિસાબી પદ્ધતિ હોય ત્યારે. એટલે હિસાબી પદ્ધતિના ફાયદા છે, રાઈટ, કે ધંધાનું મૂલ્યાંકન થઈ શકે, બરાબર. વેચાણ કેટલું થયું છે, પછી હિસાબી પદ્ધતિ
માં વેચાણ થયું હોય એના ઉપરથી તમને ખબર પડે કે આટલી ઇન્કમ થવાની અથવા તો થઈ છે. તો આ બધી વસ્તુઓ તમને એના એનાલિસિસ કરવાથી ખબર પડે. શોનું? હિસાબોનું. રાઈટ. ધંધાનું મૂલ્યાંકન. નંબર 6, નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતર મહત્વનો પોઈન્ટ છે. નિર્ણય ઘડતર એટલે ધંધાના જુદા જુદા સ્વરૂપો, એકાકી વ્યાપારી ભાગીદારી પેઢી, કંપની પોતાના હિસાબો તૈયાર કરે છે. ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ જુદા જુદા પ્રકારના પક્ષકારો જેવા કે લેણદારો, શેરહોલ્ડર, રોકાણકારો પોતાના રોકાણ કરવા અંગેના નિર્ણયો માટે એનો ઉપયોગ કરે છે. હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ આ એક અગત્યની ભૂમિકા ભજવે છે. આ વિશે આપણે આપણા પહેલા લેક્ચરમાં જોઈ ગયા છીએ. એટલે જે લોકો આ લેક્ચર જ માત્ર જોઈ રહ્યા હોય તો આ અંગે વધારે સમજ માટે આગળનો જે ફર્સ્ટ પાર્ટ 1 છે, લેક્ચર નંબર 1, ચેપ્ટર 1નો પાર્ટ 1 એ જોઈ લેવા વિનંતી. તમને ખ્યાલ આવી જશે કે આ ટોપિક શું કહેવા માંગે છે. ચલો આગળ જોઈએ. પુરાવા તરીકે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. આ વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈપણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢીના હિસાબો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈ પણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાયના હેતુસર આ હિસાબો પુરાવા તરીકે ઉપયોગ થાય છે. હવે અહીંયા પોઈન્ટ છે પુરાવા તરીકે. રાઈટ. સમજીએ કે પુરાવા તરીકે કેવી રીતે. બે ભાગીદાર હોય, ભાગીદારી પેઢી ચલાવતા હોય, બધું સરસ ચાલતું હોય, પણ દિવાળી આવી, બરાબર. દિવાળી પછી એમને એક ભાગીદાર હતો, એણે રાધે સ્વીટ્સમાંથી વધારે મીઠાઈ લઈ ગયો અને બીજો હતો એના ઘેર 2 કે 3 બોક્સ જ મોકલાયા, અથવા તો પહેલાં એના રિલેટિવ્સને બહુ બધા સ્વીટ્સના બોક્સ આપી દીધા અને એક જણે ઓછા, એના પાર્ટનર્સને રિલેટિવ્સને ઓછાને આપ્યા. હવે શું થશે કે બીજો પાર્ટનર છે ગુસ્સે થયો કે ભાઈ આવું કેમ તે કર્યું, પાર્શિયાલિટી કેમ રાખી, ધંધો તો બંનેનો સરખો છે, તારો 50% શેર છે તો મારો પણ 50% શેર છે, બંનેની મૂડી સરખી છે, બંનેને આપણે કામ બંને સરખું કરીએ છીએ, તો પછી આવી કેમ વસ્તુ તે કરીને એમાંથી બંને વચ્ચે ઝઘડો થયો. સમજો. હવે ઝઘડો થયા પછી એ લોકો જશે કોર્ટમાં કે ભાઈ કોર્ટમાં ગયા અને એવું કહેશે કે ભાઈ અમારે હવે ધંધો અલગ કરવો છે, મને લાસ્ટ ટાઈમ જેટલો પ્રોફિટ થયો એટલો આપી દે, અથવા તો ધંધાની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું આટલો પૈસા લેવા માટે તારા માટે બંધાયેલો છું. પેલો સામેવાળો પાર્ટનર્સ એનો એવું કહેશે કે ભાઈ ના એટલા બધા પૈસા ના હોય, તો જશે કોર્ટમાં અને કોર્ટ પછી નક્કી કરશે કે ભાઈ કેવી રીતે તમે કહો છો કે તમારા ધંધા આની પાસેથી આટલા પૈસા લેવાના છે, લાવો બતાવો, હિસાબો બતાવો. હિસાબો ઉપરથી એ લોકો જોશે, કોર્ટ જોશે, એના જે એક્સપર્ટ હશે એને બોલાવશે, ભાઈ આમના અકાઉન્ટ ચેક કરો અને જુઓ કે ખરેખર અમને કેટલા લેવાના નીકળે છે, 2 ભાગ કરો તો પ્રોપર્ટી કેટલી બને છે, એ બધું કોણ નક્કી કરશે? કોર્ટ નક્કી કરશે. એટલે જ્યારે કહેવાનો અર્થ એ છે કે કંઈક ગૂંચવણ ઊભી થાય કોઈ પણ જગ્યાએ તો એવિડન્સ તરીકે પુરાવાને લઈ જઈ શકાય, કારણ કે એ ઇતિહાસ છે. પુરાવા હિસાબી પદ્ધતિ એ શું છે? ઇતિહાસ ઉપર રચાયેલી વસ્તુ છે. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. ભૂતકાળની કામગીરી સાથે તુલના. કમ્પેરિઝન વિથ પાસ્ટ ઓપરેશન્સ. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. સમજો ફરીથી. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરી ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહેવા માગે છે કે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફાર થતા નથી. એ જે એમને યુનિવર્સલ લો બનાવેલા છે, શેના? યુનિવર્સલ લો ફોર અકાઉન્ટિંગ, જેને કહેવાય ધંધાના નામાના નિયમો. રાઈટ. આવક આવે, ખર્ચ થાય, એના અલગ અલગ નિયમો છે. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, બરાબર. આ નિયમ છે, એક જસ્ટ એક ઉદાહરણ છે. તો આ નિયમમાં ફેરફાર થાય નહીં. રોકડ આવે તો ઉધાર જ થાય, આવે તો જમા થાય નહીં. આવે તો ઉધાર, જાય તો જમા. આ એની એક પોલિસી છે, આ નિયમ કરેલો છે દ્વિનોંધીનામા પદ્ધતિનો. એટલે એમાં કોઈ ફરક પડતો નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિ ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાને વિકાસની જાણકારી હાંસલ કરી શકાય છે. એટલે કે જે નિયમથી અત્યારે તમે અકાઉન્ટિંગ બનાવી રહ્યા છો, ધંધા બનાવી રહ્યા છો, હિસાબો બનાવી રહ્યા છો ધંધાના, એ જ વસ્તુ તમે ભૂતકાળમાં એ જ નિયમો અને એ જ ધંધાના હિસાબી પદ્ધતિના આધારે હિસાબો તૈયાર કરેલા છે. એટલે તમારી પેટર્ન અને થિયરી અને સિસ્ટમ સેમ જ હતી. એટલે એ વખતે તમે આજથી 10 વર્ષ પહેલાં જે અકાઉન્ટ્સ બનાવ્યા હોય ધંધાના, એ જ અકાઉન્ટ સાથે અત્યારે તમારે કમ્પેરિઝન કરવું હોય તો 10 વર્ષમાં તમારા બિઝનેસે કેટલો પ્રોગ્રેસ કર્યો એ ઇઝીલી તમે કરી શકો. રાઈટ. એટલે ભૂતકાળમાં હિસાબો લખ્યા છે એ કામગીરી સાથે તમે એનું કમ્પેરિઝન કરી શકો.
આગળ જોઈએ, જો વિકાસ થયો હોય અથવા તો અપેક્ષા કરતાં ઓછી અપેક્ષા કરતાં ઓછો થયો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું આયોજન કરી શકાય. ઉપરાંત હરીફોના હિસાબો સાથે પણ તુલના થઈ શકે. હવે આ જ વસ્તુ તમે તમારા હિસાબો સાથે સરખાવો છો એવી રીતે બીજી કોઈ કંપની સાથે પણ સરખામણી કરી શકાય. નાની મોટી કંપની અથવા તો સેમ શું કહેવાય ગ્રોથવાળી કંપની હોય એની સાથે તમે એ કમ્પેર કરી શકો કે ભાઈ એમનો આટલો ગ્રોથ છે તો આપણો કેટલો છે, એમને કેમ વધારે છે, આપણે કેમ ઓછું છે, કારણ શું કે એમના લેણદારો વધારે છે, દેવાદારો વધારે છે, એટલે આ વસ્તુ ઊભી થઈ, એટલે આ વસ્તુ ઘટી અથવા તો વધી, લાભ કેમ વધ્યો, તો નફો કેમ ઘટ્યો અથવા તો નફો કેમ વધ્યો, દરેક વસ્તુનું આવી રીતે કમ્પેરિઝન કરી શકાય. નેક્સ્ટ, નૈતિક અંકુશ. આપણે લાસ્ટ ટાઈમ ગોળની વસ્તુ ડિસ્કસ કરેલી હતી કે ગોળની ફેક્ટરી હોય એમાંથી કોઈ એમ્પ્લોય છે તો એ ગોળ ચોરી જાય તો એ શું એની ઉપર કોઈ કંટ્રોલ, ઇનડાયરેક્ટ કંટ્રોલ થઈ શકે? હા, થઈ શકે. કેવી રીતે? જોઈએ આગળ. નૈતિક અંકુશ, મોરલ કંટ્રોલ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત કરવા અંગે અવકાશ ઘટે છે. હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં સહાય પૂરી પાડે છે. આપણે જોયું એ પ્રમાણે આગળના વિડીયોમાં છેલ્લે લાસ્ટમાં જે જોયું હતું રાઈટ હેતુઓમાં, તો એમાં એ વસ્તુ જોઈ હતી આપણે. કર્મચારીઓ ઉપર તમે કંટ્રોલ કરી શકો એનાથી, એ અહીંયા ફાયદા સ્વરૂપે છે. એટલે કે ગોળ બનાવતી ફેક્ટરી હોય તો એમાં એનો જે કર્મચારી હોય એને ખબર છે કે આટલા યુનિટ બન્યા છે ને એની નોંધણી થઈ છે, માટે હું એક પણ આમાંથી રવો ઉપાડીશ, 1 કિલોનો એક પણ રવો હું અહીંયાથી ઉપાડીશ તો એ ખબર પડ્યા વગર રહેવાની નથી અને મારે જ આનો હિસાબ લખવાનો છે ને બીજા કોઈને એમાં એન્ટ્રી નથી અને રિસ્પોન્સિબિલિટી બીજા કોઈની પણ નથી, તો જવાબદાર કોણ બનશે? હું પોતે બનીશ. એટલે એવી વ્યક્તિ જેને જે તે વસ્તુની જવાબદારી સોંપાઈ છે તો એ વ્યક્તિ એ બાબત અંગે અનૈતિકતા કરવા માટે પ્રેરાશે નહીં, પાછો પડશે, બિયાશે. એટલે કહેવાનો અર્થ, હિસાબો જ્યાં લખાતા હોય, જ્યાં દરેક વસ્તુનું નોંધ થતી હોય તો ત્યાં આગળ ઉચાપત કરવાના ચાન્સીસ ઘટી જાય છે. રાઈટ, રોજે રોજની કેસ નોંધાતી હોય ઘરમાં ક્યાં હિસાબમાં શું કહેવાય કોઈ પણ બિઝનેસ એન્ટિટીમાં, કોઈ પણ ધંધામાં, તો રોજે રોજની કેસ નોંધાતી હોય તો કેશિયર એના ઘરે લઈ જઈ અને 4 લાખ રૂપિયા એના પડોશીને કે એના વ્યાજે ના આપી શકે. કેમ? કારણ કે રોજે રોજ સિલક બતાવવી પડે. સવારે ઉઠી સાંજે તમે જ્યારે ક્લોઝિંગ કરો છો ત્યારે આટલી કેસ છે અને સવારે ઓપનિંગ કરો છો ત્યારે પણ તમારે બિઝનેસના જે માલિક હોય અથવા તો જે હેડ હોય, મેનેજર હોય, એને બતાવવી પડે કે જો કાલ રાતે આટલી કેસ હતી, આટલી જ કેસ છે, હું સાંજે ચાલુ કરું છું બિઝનેસ, સવારમાં ચાલુ કરું છું બિઝનેસ, અથવા તો કેસ સાંજે જમા કરાવવી પડતી હોય મેનેજરને અને એટલી જ કેસ સવારે એને એમની તિજોરીમાંથી લઈ લેવાની હોય. એટલે એ એવી ઉચાપત ના કરી શકે કે ખોટું દુરુપયોગ કરી ના શકે. રાઈટ. નેક્સ્ટ, નંબર 10, સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય જેના કારણે નુકસાન થયું હોય. આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબ થતી હોય છે. આવા પ્રકારની ભૂલો ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુધારાત્મક પગલાં. સીધી વાત છે કે ફાઇનલ અકાઉન્ટ્સ તમે કમ્પેર કરો ગઈ સાલના આ સાલના, તો એના ઉપરથી તમને ખબર પડે, ફાઇનલ અકાઉન્ટ્સ એટલે કે વાર્ષિક હિસાબો, તો તમને ખબર પડે કે ભાઈ ગયા વર્ષે આપણે શું શું ભૂલો કરી હતી, આ વર્ષે ભૂલો એ આપણે રિપીટ કરી છે, નથી કરી, તો ગઈ વખતે જે નુકસાન હતું એ ઘટ્યું છે અથવા તો લાભમાં પરિણમ્યું છે કે નથી પરિણમ્યું, અથવા લાભ ઓછો હતો તો એ લાભ વધ્યો છે, કારણ કે ભૂલો ઉપર તમે કંટ્રોલ કર્યો છે, કેટલા પ્રમાણમાં કંટ્રોલ થયો છે એ પણ તમે હિસાબો ઉપરથી ચેક કરી શકો. રાઈટ. એટલે એ તમારા સુધારાત્મક પગલાં છે. અથવા તો ધંધાએ આ વખતે જ નુકસાન કર્યું, અત્યાર સુધી એનું સરસ 20% કે 30% કે 40% પ્રોફિટ આવી જ જતું હતું, પણ આ વખતે નુકસાન થયું અથવા તો નફો ન કરી શકે બિઝનેસ. કારણ શું? તો એ રીઝન્સ જાણવા માટે એના કે કયા કારણોસર તમે એના પ્રોફિટમાં આ વર્ષે ના કરી શક્યા, તો એ કારણો જાણવા પડે કે શું વધારે પડતો કાચો માલ ખરીદી થઈ ગઈ છે અને પૈસા એમાં રોકાઈ ગયા છે એટલે તમારી એસેટ તરીકે દર્શાવે છે, નફો ઓછો બતાવે છે, કે કારણ શું? રાઈટ. તો એ તમને ત્યાંથી ખબર પડે. સામાજિક વિજ્ઞાનના અંગ તરીકે હિસાબી પદ્ધતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાના નિયમો અને સિદ્ધાંતોના આધારે કામગીરી બજાવે છે. સમાજમાં થતા પરિવર્તનોના કારણે અથવા નિયમો કે સિદ્ધાંતો નક્કી કરેલ ગુણોના કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું સર્જન પણ થતું હોય છે. હિસાબી પદ્ધતિ પણ અમુક મર્યાદાઓ ધરાવે છે, જે અંગેની ચર્ચા નીચે પ્રમાણે કરવામાં આવેલી છે. જોઈએ હવે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ.
શું કહેવા માગે છે હિસાબી પદ્ધતિ, કેવા કેવા પ્રકારની એની મર્યાદાઓ છે. રાઈટ, પ્રોફિટ જોયા આપણે, પ્રોફિટ ઇન ધ સેન્સ કે ફાયદાઓ જોયા, તો એની સામે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ શું છે. પહેલું છે બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહારો એ કેવી રીતે, તો નોન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય. બટ નેચરલ છે, આપણને ખબર છે કે 20,000 રૂપિયાનો માલ છે તો 20,000 રૂપિયા 10,000 પતંગ છે તો 10,000 પતંગ છે બરાબર 20,000 રૂપિયા. તો 10,000 પતંગની કિંમત 20,000 રૂપિયા થઈ. એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એવી જ વસ્તુ કે સેવા હોય. ડૉક્ટરની આપણે વાત કરી હતી કે ડૉક્ટર છે તો એની ડાયગ્નોસિસની ફી જે લે છે બરાબર, ચેક કરવાની 500 રૂપિયા કે 300 રૂપિયા નક્કી એમને કરી હોય તો એ એનો સર્વિસનો ચાર્જ છે. તો એ એની વેલ્યુ થઈ, નાણાંમાં એનું મૂલ્ય આંક્યું, એની જે સર્વિસ આપવાનું છે એનું નાણાંમાં મૂલ્ય આપણે આંક્યું. માલની ખરીદી વેચાણ, મિલકતની ખરીદી વેચાણ વગેરે ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રામાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, હું તમને એક એક્ઝામ્પલ સમજાવું છું. આ વિગતોને ધંધાના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. સમજો કે એક બિઝનેસ એન્ટિટી છે, એટલે કે એક પેઢી છે અથવા તો કોઈ મોટી કંપની છે. હવે એ કંપની સરસ ચાલે છે અત્યારે, પણ એ જ કંપનીનો 20 વર્ષથી ત્યાં કામ કરતો એક મેનેજર છે કે જેને અત્યાર સુધી કંપનીના જેટલા પણ લેણદારો દેવાદારો હતા એની જોડે સારા સંબંધો હતા, ટર્મ્સ એન્ડ કન્ડિશન હતા. 20 વર્ષ સુધી એની ધંધાને સેવા આપી છે. હવે એ મેનેજરને એના માલિક સાથે, ધંધાના માલિક સાથે કંઈક અણબનાવ બન્યો અને એ મેનેજર એ બિઝનેસ યુનિટ છોડી એને જતો રહે છે, રિઝાઇન આપી દે છે. રાઈટ, તો શું તમે એમ માનો છો કે ધંધાને અસર નહીં કરે એ મેનેજરના જવાથી? એ મેનેજર જે રીતે સારું મેનેજમેન્ટ કરીને ધંધાને પ્રોફિટ આપતો હતો 30 કે 40%, તો એમાં બટ નેચરલ રિડક્શન આવશે, 5 કે 10%નો ઘટાડો દેખાશે એમને કે ભાઈ આ મેનેજર હતો એની જગ્યાએ બીજા કોઈ માણસને લાવશો તો એને જે સંબંધો લેણદારો અને દેવાદારો જોડે બનાવવાના છે એને બનાવતા વાર લાગશે. એટલે કોઈ પણ લેણદાર કે દેવાદાર જ્યારે કાચો માલ આપતો હોય કે આપણી પાસેથી માલ ખરીદતો હોય કે આપતો હોય, એ શરૂઆતમાં રિસ્ટ્રિક્શન મૂકશે એની ઉપર અને ધંધાને ફૂલ ફ્લેમાં એટલો બધો માલ સપ્લાય નહીં થાય અથવા તો વેચાશે નહીં માલ. રાઈટ, ટ્રસ્ટવર્ધી નહીં રહે. જ્યારે મેનેજર એ પોતાનું માર્કેટમાં નામ મેળવશે અને એના કામ સારા દેખાશે, પછી ધીમે ધીમે એ બિઝનેસની ગુડવિલ વધશે. ગુડવિલ એટલે પાઘડી, એટલે મીન્સ કે માર્કેટમાં ઇજ્જત એ વધશે અને પછી એ મેનેજર એ પ્રમાણે ધંધાના પ્રોફિટને ઊંચો લાવી શકશે. એટલે ધંધા ઉપર આવી બધી વસ્તુઓ હોય છે, કર્મચારીઓની વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, તો એની કોઈ જ નોંધ લેવાતી નથી, પણ ખરેખર એકચ્યુઅલી એ ધંધાને અસર કરે છે. આ એક મર્યાદા છે હિસાબી પદ્ધતિની. રાઈટ, નેક્સ્ટ, નાણાંનું સ્થિર મૂલ્ય. હવે આપણે હિસાબી પદ્ધતિ એવું નક્કી કરી લીધું છે કે નાણું છે એનું મૂલ્ય સ્થિર રહે છે હંમેશા. રાઈટ, વાંચીએ આપણે આગળ. હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ 50,000માં ખરીદવામાં આવેલ મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંના સ્થિર મૂલ્યની ધારણા એ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય. ખરું? સમજ્યા? સમજી ગયા? નહીં સમજ્યા? સમજાવું તમને કે 5 વર્ષ અગાઉ તમે એક 50,000નું ફર્નિચર લીધું હતું, બરાબર? હવે ફર્નિચર એટલે કે તમારી જે મિલકત છે તમે જે ખરીદી છે એ હવે તમે 5 વર્ષ પછી ખરીદવા જશો તો 50,000ના 60,000 રૂપિયા થઈ ગયા છે. 60 કે 70 જે બી થયા હોય, ઇન શોર્ટ 20,000 રૂપિયા તમારે વધારે આપવાના છે, બરાબર? પણ અહીંયા શું કહેવા માગે છે કે હિસાબી પદ્ધતિ એવું નક્કી કરી લીધેલું છે, એવું માની લીધું છે કે આ મિલકત 50,000 રૂપિયાની છે તો એ 50,000 રૂપિયામાં જ ખરીદાશે એમ. પણ ખરેખર એવું હોતું નથી. નાણાંનું મૂલ્ય હિસાબી પદ્ધતિની ધારણા પ્રમાણે સ્થિર રહે છે, એમાં કોઈ ફરક પડતો નથી. પણ એકચ્યુઅલમાં એવું હોતું નથી. ઘણીવાર એવું બને કે તમે સોનાનો બિઝનેસ સોની કરતા હોય તો આજે સોનું એને ખરીદ્યું હોય, બરાબર? હવે સોનાની કિંમત ઓછી છે અત્યારે, હવે કાલે એના સોનાની કિંમત વધી જાય અને એની પાસે સોનાનો સ્ટોક વધારે હોય તો એની પ્રોપર્ટી વધારે થવાની, બરાબર? પણ એ શું કરશે, સોની છે એને જે કિંમતે ખરીદ્યું એ કિંમત જ બતાવશે, વર્તમાન કિંમત એની નહીં બતાવે, એ જ્યારે વેચશે ત્યારે બતાવશે. એટલે ધંધો જ્યારે હિસાબો લખે છે ત્યારે એની જે મૂળ કિંમત હોય એ પ્રમાણે જ લખાય છે, પણ રિયલમાં પ્રેઝન્ટ વેલ્યુ એની અલગ હોય છે, બરાબર છે?
એટલા માટે આ એક એની મર્યાદા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે એવું માની લે છે હિસાબી પદ્ધતિ. એ ખરેખર એક અપવાદ તરીકે એને ગણી ચાલે છે, જે ખોટી વાત છે. એ એની મર્યાદા છે. ઐતિહાસિક વ્યવહારો અથવા બનાવો, હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન્સ ઓર ઇવેન્ટ્સ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય એમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી, પણ આ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી કરી શકાય છે. બહુ સીધી વાત છે, સિમ્પલ છે કે ભાઈ બધી વસ્તુઓ આ શેના ઉપર આધારિત છે. કોઈ વાઉચર જનરેટ થયું એટલે કે વ્યવહાર થઈ ગયો હોય એ વ્યવહારોની નોંધ થાય છે. થવાનો હોય એવા વ્યવહારોની કોઈ નોંધ થતી નથી. જે વ્યવહાર બનવાનો હોય એની હિસાબી પદ્ધતિમાં કોઈ નોંધ થવા નથી. આવતીકાલે ₹50,000 રૂપિયાનું ફર્નિચર ખરીદવામાં આવશે તો એની આજે કોઈ નોંધ ના થાય. જ્યારે ફર્નિચર ખરીદાય, બેંકમાંથી ચેક આપો કે રોકડા આપો ધંધામાંથી, અને એનું વાઉચર જનરેટ થાય ને તમારી પાસે આવે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં, ત્યારે એની નોંધ થાય. એટલે આ બધી વસ્તુઓ શું છે? ભૂતકાળની વસ્તુ છે. એટલે કે ઇતિહાસ થઈ ગયો હોય એવી વસ્તુનું નોંધ થાય છે. એટલે આ એની શું છે? મર્યાદા છે. બજાર કિંમતની અવગણના. હવે અહીંયા શું આવે છે? એવોઇડન્સ ઓફ ધ માર્કેટ વેલ્યુ. એવોઇડન્સ ઓફ ધ માર્કેટ વેલ્યુ. ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર ફેરફારો થતા રહે છે, તેમની બજાર કિંમત બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિમાં બજારની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારિત નોંધો જ કરવામાં આવે છે. કહેવા શું માગે છે આ? કે બજાર કિંમત જે છે એ, અને જ્યારે તમે હમણાં આપણે જોયું ઉપરમાં કે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી, એમાં આપણે જોયું કે ધંધાની તમે જે મિલકતો ખરીદી હમણાં સોનીનું પણ ઉદાહરણ આપણે જોયું કે એને સોનું ખરીદ્યું, બરાબર? તો એની બજાર કિંમત અલગ છે અને એને ખરીદી ત્યારે કિંમત અલગ હતી. તો આ વસ્તુઓની અહીંયા જે છે હિસાબી પદ્ધતિ અવગણના કરે છે. 50,000 રૂપિયામાં કાલ તમે સોનું ખરીદ્યું હોય, એ જ સોનાની વેલ્યુ આજે 70,000 કે 80,000 હોય, તો ધંધામાં તો એની વેલ્યુ 50,000 જ આજે પણ એટલી જ બોલતી હશે. એની 60,000 કે 70,000 થશે નહીં, જ્યાં સુધી એ વેચાણ થશે અને આવશે નહીં ત્યાં સુધી. ઓકે? અને વેચાણ આવશે તો એ તો શું કહેવાશે કે 50,000નું હોય અને સોનું તમે 70,000માં વેચ્યું તો 20,000નું થયું, એ શું થયું? નફો થયો તમારો, રાઈટ? એટલે નફા તરીકે ગણાશે. એની વેલ્યુમાં કંઈ ફરક પાડતો નથી ધંધો. ઓકે, ચલો નેક્સ્ટ. એટલે એ શું કહેવા માગે છે કે બજાર કિંમત છે એની અવગણના થાય છે, બરાબર? એનું મૂલ્ય 70,000નું છે તો એનું મૂલ્ય 70,000 નથી ગણાતું. એનું મૂલ્ય માત્ર અને માત્ર પહેલી જે ખરીદ કિંમત હતી 50,000 રૂપિયા, એ જ પ્રમાણે ગણાય છે, જો કોઈ ડેપ્રિસિએશન એટલે કે કોઈ ઘસારો કાપવાનો ના હોય તો. ચલો, નેક્સ્ટ બીજી વસ્તુ છે હિસાબી પદ્ધતિની કે અંદાજોનો ઉપયોગ, યુઝ ઓફ એસ્ટિમેટ્સ. હિસાબી પદ્ધતિમાં સકમન લેણા અનામત, ગાલખાત અનામત જે બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ હોય તો તે ભૂલો હિસાબોમાં જોવા મળે છે. આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે અને તાર્કિક રીતે કરવામાં આવે છે, તેથી ભૂલોનો અવકાશ ઓછો હોય છે. હવે અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે અહીંયા આગળ. અંદાજોનો ઉપયોગ કેવી રીતે સમજો. હવે સૌથી પહેલાં તો ગાલખાત એટલે શું? આ એક શબ્દ અઘરો છે, જાણવો જરૂરી છે. ધંધો કોઈ પણ હોય એ બે વસ્તુ કરતો હોય, કાં તો વસ્તુ બનાવતો હોય અને વેચતો હોય, અથવા તો સેવા આપતો હોય અને સામે એની અર્નિંગ્સ કરતો હોય, બરાબર? ચાર્જિસ લગાવતો હોય. હવે ધારો કે સમજી લો કોઈ એક યુનિટ છે, કાચો માલ લાવે છે, એમાંથી રો મટીરિયલનો યુઝ કરીને પાકો માલ બનાવે છે. હવે જ્યારે તમે આ પાકો માલ તૈયાર થઈ જાય છે અને ત્યારે એ પાકો માલ તમે જેને વેપારીને વેચો છો, ત્યારે એ વેપારી જ્યારે વસ્તુ ખરીદી જાય છે, કેવી રીતે? પણ રોકડે નહીં, શાકથી, બરાબર? શાક એટલે શું? ઉધારનો વ્યવહાર, પૈસા બાકી, દિવાળી તો દિવાળી વ્યવહાર. ઓકે? એટલે આજે માલ ખરીદી ગયો અને પછી દિવાળી તો દિવાળી તો ના હોય, પણ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે મહિને 2 મહિનાની ક્રેડિટ ઉપર જ્યારે માલ લઈ જાય ત્યારે કોઈ એવો ડેટર એટલે દેવાદાર એવો હોય, વ્યક્તિ એવો હોય કે જે માલ તો લઈ ગયો છે તમારી પાસેથી, પાકો માલ, પણ એને પૈસા પાછા હજી આપ્યા નથી. એની મુદત પૂરી થઈ ગઈ તેમ છતાં પણ. કારણ શું? કે એના ધંધાને કંઈક નુકસાન આવી ગયું, અથવા તો કંઈ પણ બિઝનેસમાં પ્રોબ્લેમ થયો, XYZ, અને એ તમારી પાસેથી જે માલ લઈ ગયો છે એના નાણાં ચૂકવવામાં અસમર્થ છે. હવે આ સમયે તમે શું કરી શકશો? હવે તમને ખબર પડી કે આ પાર્ટી ઉઠી ગઈ છે જે આપણી જોડેથી માલ લઈ ગઈ હતી, અને એની વેલ્યુ શું કહેવાય, ધંધાની વેલ્યુ કાઢી તો 90% વેલ્યુ થઈ, બરાબર? એને ખરેખર જે 100% વેલ્યુ હતી એમાંથી એનું ઇવેલ્યુએશન કરાયું તો 90% એની પ્રોપર્ટી બચી છે.
તો તમારા માલના અને તમારા લેવાના પૈસા થતા હશે એ 90% જ તમને પાછા મળવાના છે. તો 10% જે વસ્તુ રહી એ તમારે નહીં નાખવાની એટલે એ માટે નહીં લેવાનું તમારે કે 10% તમારા તમે 100 રૂપિયાનો માલ એને આપ્યો હોય તો તમારા 90 રૂપિયાના જ પાછા આવવાના. 10%નો માલ તમારો ગયો અને એ જે વસ્તુ માંડી વાળવી પડે કે ભાઈ આ લઈ ગયો તો ને હવે પાછા મને નથી આપવાનો અથવા તો આટલા પૈસા અમારા પાછા આવવાના નથી, તો એના માટે એક રિઝર્વ રાખવું પડે, જેને શું કહેવાય? ગાલખાદ અનામત. બરાબર? તો ગાલખાદ અનામત, જેને શુદ્ધ ગુજરાતી ભાષામાં શકમંદ લેણા અનામત એવું પણ કહેવાય છે. જો એનો વર્ડ જ એમને વાપર્યો છે, શકમંદ લેણા, કે લેણા તો છે પણ કેવા? ડાઉટફુલ, પાછા આવશે કે નહીં, એટલે એને એવું કહ્યું છે કે શકમંદ લેણા અનામત. એવા માટે એક રિઝર્વ રાખેલું હોય. તો અહીંયા એક એઝ્યુમ કરવામાં આવે છે કે આ વ્યક્તિ છે, આવું છે, બિઝનેસ આવો ચાલે છે એનો, તો એના ઉપર આટલું રિસ્ક રહેલું છે, તો 10% ગાલખાદ અનામત કરવી પડશે. તો આ એક એઝમ્પશન છે. શું છે? એક એસ્ટિમેટ કાઢ્યું છે. પણ આવા એસ્ટિમેટ એટલે આ એક એની મર્યાદા છે. પણ આવા એસ્ટિમેટ નોર્મલી કેવું હોય કે એમના વર્ષો જૂના અનુભવો હોય, એક્સપર્ટ્સના જે એકાઉન્ટ લખતા હોય એ, અને ધંધામાં જે રોજબરોજની આવી ઘટનાઓ દર વર્ષે બનતી હોય અને અમુક પાર્ટીઝ ઉપરથી ખબર પડી જતી હોય કે આ પાર્ટી આટલા માણસો છે અથવા તો આટલા દેવાદારો છે, તો એમાંથી આટલા ટકા દેવાદારો હોય હંમેશા ગાલખાદમાં આવતા જ હોય છે. તો એ ધંધાના અનુભવો ઉપરથી ખ્યાલ આવે અને એ નિર્ણયોના આધારે એવી રીતે ગાલખાદ નક્કી કરી હોય છે. એટલે લગભગ આ અંદાજ જે હોય છે સાચા પડતા હોય છે, પણ આ એક મર્યાદા તો ગણી જ શકાય. બરાબર? નેક્સ્ટ, બેવડા ધોરણો. બેવડા ધોરણો એટલે કેવી રીતે? એવું કહેવા માગે છે કે ભાઈ બેવડા ધોરણો તમે વાપરો છો. કેવી રીતે? હિસાબોના 2 અગત્યના ડ્યુઅલ સ્ટાન્ડર્ડ્સ. બરાબર? ઇંગ્લિશમાં એવું કહેવાય બેવડા ધોરણો. હિસાબોના 2 અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું, જે આવકનું પત્રક પણ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ, સમજી લેજો. નફા નુકસાન ખાતું એને શું કહેવાય? આવકનું પત્રક, કે જેના ઉપરથી કેટલી આવક થઈ એ તમને ખબર પડે. નેક્સ્ટ, બીજું કે હિસાબી પદ્ધતિમાં નફા નુકસાન ખાતામાં કે જે આવકનું પત્રક છે એ ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે. બરાબર? જ્યારે પાકા સરવૈયાની વિગતો છે જૂની કિંમતે નક્કી કરવામાં આવે છે. એટલે આ પ્રકારની જે વિસંગતતા છે એના કારણે એવું કહી શકાય કે અહીંયા બેવડા ધોરણો વપરાય છે. મેં તમને સોનીનું ઉદાહરણ આપ્યું. 50,000 રૂપિયાનું સોનું હોય એની પાસે, તો એની પાકા સરવૈયામાં જે નોંધ થવાની એની 50,000 લેખે જ થવાની. બરાબર? પણ જ્યારે 20,000નો જે ડિફરન્સ છે, ધારો કે 50,000નું સોનું છે અને આજે હિસાબો કર્યા અને આજે એની માર્કેટ વેલ્યુ થઈ 70,000 રૂપિયા, તો 20,000નો ડિફરન્સ છે એ પાકા સરવૈયામાં શેમાં બતાવવામાં આવશે? નફા તરીકે. એટલે 50,000ની વસ્તુ છે પણ એ અત્યારે ગણાય છે શું? 70,000માં. ક્યાં આગળ? નફા નુકસાન ખાતામાં. એટલા માટે ત્યાં આગળ 20,000 રૂપિયાની નફા તરીકેની એન્ટ્રી આવશે, અથવા તો પ્રોફિટ ઇન શોર્ટ ક્રેડિટ બોલશે. ક્રેડિટ એટલી બોલશે ધંધાની ફેવરમાં. બરાબર? પણ ખરેખર આ વસ્તુ ખોટી છે. કેમ? કારણ કે એક બાજુ તમે 50,000ની વેલ્યુએશન ગણો છો, એ મૂળ કિંમત, પણ ખરેખર એની મૂળ કિંમત 50,000ની જગ્યાએ વર્તમાન કિંમત કેટલી છે? 70,000. તો એક બાજુ 70,000માંથી ફાયદો લઈને 20,000 રૂપિયા પણ તમે લખો છો અને સામે એની ઓરિજિનલ કિંમત લખતા નથી, સીધો ડિફરન્સ લખો છો. એટલે આ બેવડા ધોરણો છે. એટલા માટે આ પણ એક એની મર્યાદા કહી શકાય. ખ્યાલ આવી ગયો? આશા રાખું કે તમને મર્યાદાઓમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ઉપરની મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિના ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો જેવા કે રોકાણકારો, લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરે માટે ખૂબ જ વ્યવહારિક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ મર્યાદાઓ એ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધ તરીકે કામ કરતી નથી. તદુપરાંત આ મર્યાદાઓ નીચેના કારણોસર પણ દૂર થાય છે. કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે અને કળા અને વિજ્ઞાન તરીકે વિકસે છે. ફરીથી સમજો, આ વસ્તુ કહેવા શું માગે છે કે ભાઈ આટલા બધા એના ડ્રોબેક્સ છે. ડ્રોબેક્સ એટલે મર્યાદાઓ, તો ડીમેરિટ્સ એટલે પણ મર્યાદાઓ. આટલી બધી એની મર્યાદાઓ છે, તેમ છતાં પણ એનાથી ધંધાના હિસાબો લખવામાં એનું કોઈ ઇમ્પોર્ટન્સ ઘટતું નથી. બરાબર? એના જે લખવાની પદ્ધતિ છે એમાં કોઈ એના ઇમ્પોર્ટન્સમાં કોઈ અવરોધ ઊભો થતો નથી. નેક્સ્ટ જોઈએ, ટોપિક બદલાય છે. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે. બરાબર? આ બંને નેક્સ્ટ બીજો ટોપિક એવો છે કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા તરીકે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે કેવી રીતે. રાઈટ?
અકાઉન્ટિંગ એઝ અ લેંગ્વેજ ઓફ બિઝનેસ. હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ શું કે ભાઈ હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાના વ્યવહારોની માહિતી આપવામાં આવે છે. ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને કોઈક બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે. હવે તમે હું કોઈ પણ વ્યક્તિ હોય જે બોલી શકતા હોય એની વાત છે. આપણે કોઈને કંઈ પણ વસ્તુ સમજાવવું હોય, એક સિમ્પલ ઉદાહરણ છે. કોઈ એમ કે ભાઈ હાથી કેવો હોય, તો તમે એને સમજાવો કે ભાઈ હાથીને એક સૂંઢ હોય, એને 4 મોટા પગ હોય, એ પગ ગોળ હોય, પછી એને 2 દાંત હોય, એની સૂંઢ ઊંચો કરી, એ દાંત હોય મોઢામાંથી બહાર, 2 મોટા દાંત હોય, મોઢામાંથી બહાર નીકળતા હોય, પછી એના મોટા કાન હોય અને એક નાની ટૂંકી પૂંછડી હોય, અને એના કાન સતત હલાય રાખતો હોય, અને મોટામાં મોટું પૃથ્વી પરનું જમીન પરનું મોટામાં મોટું પ્રાણી છે. ઊંચામાં ઊંચું નથી કહેતો હું, મોટામાં મોટું કહું છું. ઊંચામાં ઊંચું કહે તો જીરાફ આવે, મોટામાં મોટું કહે તો હાથી આવે, અને સમગ્ર પૃથ્વી પરનું કહે તો વેલ માછલી આવે. ઓકે, ધ ડીપ બ્લુ સી. ચલો આપણે આગળ જોઈએ. એટલે શું કહેવા માગું છું કે હાથીનું કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને તમારે આ પ્રાણીને ઓળખી બતાવો તો તમારે એનું બોલીને કહેવું પડે, એને સમજાવવું પડે, એને એનાલિસિસ કરવું પડે, એને અલગ અલગ લક્ષણો કહેવા પડે, ત્યારે સામેની વ્યક્તિને ખબર પડે કે હા, આ તો હાથીની વાત કરી રહ્યા છે. બરાબર? એટલે એ જ વસ્તુ કેવી રીતે ખબર પડી? હું બોલ્યો ત્યારે ખબર પડી ને, ભાષાથી ખબર પડી ને તમને, રાઈટ? હાથી કહેવાય એવું. હવે ભાષા જ ના હોય તો, એટલે આ એક ભાષાનું લક્ષણ છે. શું કે ભાષા દ્વારા લખીને, બોલીને, વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને કોઈક બાબત અન્ય વ્યક્તિને જણાવવામાં આવે છે કે સમજાવવામાં આવે છે. આ જ બાબત હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ અંગેની કે પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે. આપણે ફાઇનલ અકાઉન્ટ્સ લખીએ છીએ તો હિસાબી પદ્ધતિ પોતે બોલતી નથી, પણ હિસાબી પદ્ધતિના આંકડાઓ પોતે બોલે છે કે ભાઈ આ ધંધામાં તમારે રૂપિયા રોકવા કે ના રોકવા. બરાબર? એટલે હિસાબી પદ્ધતિ ઇનડાયરેક્ટલી જીભ ન હોવા છતાં પણ એક ભાષા તરીકે કામ કરે છે. એ આપણને શું સમજાવે છે? એક હિન્ટ આપે છે કે ભાઈ અહીંયા આ કંપનીમાં રોકશો નહીં, તમે આ હિસાબો તમે જુઓ, અહીંયા રોકશો નહીં. જથ્થાત્મક માહિતી તમે ચેક કરો. જથ્થાત્મક માહિતી એટલે શું? આપણે પહેલાં જોયું હતું આંકડાકીય માહિતી. જથ્થાત્મક માહિતીને તમે ચેક કરો, આંકડાકીય માહિતી જુઓ. આ ધંધો હવે ધીમે ધીમે એનો પ્રોફિટ રિડ્યુસ થતો જાય છે, અને જતા દિવસે એ ધંધો નુકસાનમાં જવાનો છે. એટલે હવે તમે આમાં રોકશો નહીં, એના કરતાં બીજી જગ્યાએ રોકો તો તમને ડિવિડન્ડ સારું મળશે. બરાબર? એટલે એવી માહિતી આપણને કોણ આપે છે? હિસાબો આપે છે. આગળ જોઈએ. પરિણામો અંગેની જાણકારી આપવામાં આવે છે. ભાષાનો ઉપયોગ તેના પૂર્વ નિર્ધારિત નિયમોના આધારે થાય છે, તેમ હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ તેના નિયમોના આધારે થાય છે. આ પણ એક મહત્ત્વની વસ્તુ છે કે ભાષાનો ઉપયોગ છે એ એના નિયમો લખેલા હોય, જેમ કે જોડણીના નિયમો હોય કે અલ્પવિરામ, પૂર્ણવિરામ ક્યાં આવે, વિરામ ચિહ્ન ક્યાં આવે. બરાબર? તો એ જ રીતે અહીંયા પણ હિસાબો તમે લખો છો એ તો અકાઉન્ટ્સના નિયમો લખેલા છે. બરાબર? તો એ રૂલ્સ જે અકાઉન્ટ્સના બનાવેલા છે તો એ પ્રમાણે જ કોઈ પણ હિસાબી પદ્ધતિ હોય તો એ રખાતી હોય છે. અમેરિકામાં જાઓ કે પછી રશિયામાં જાઓ કે પછી ઇન્ડિયામાં હો, કોઈ પણ જગ્યાએ દ્વિનામા પદ્ધતિથી જે હિસાબો લખાતા હોય તો એ પ્રમાણે જ લખાય. રોકડ આવે એટલે ઉધાર જ થાય. બરાબર? એટલે એ ઉધાર જ થાય, પછી કોઈ જ એમાં ક્રેડિટ કરી શકે નહીં, જમા ના કરી શકે. રોકડ આવે એટલે જમા ના થાય, રોકડ આવે એટલે ધંધામાં ઉધાર જ થાય. આ એક નિયમ છે, આપણે જોઈશું પછી આગળ બધા નિયમો. એટલે આ એક યુનિવર્સલ લો છે એકાઉન્ટિંગના. કહેવાનો અર્થ એ છે કે જે ભાષામાં જોડણીના હા તેને બધા નિયમો હોય એવી રીતે આમાં પણ નિયમો છે. એટલે બંને વચ્ચે સામ્યતા છે. એટલે એને કહી શકાય કે હિસાબી પદ્ધતિ એ શું છે? ધંધાની ભાષા છે. ઓકે, ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ રહેલો છે, એટલે તેમાં સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. સમજો કે ભાષા છે ને સમય બદલાય, અને વ્યક્તિએ બદલાય, સ્થળ પ્રમાણે બદલાય. કાઠિયાવાડમાં કાઠિયાવાડી બોલાતી હોય, બરાબર? એસકે બાજુ એમની એસકેની ભાષા બોલાતી હોય. ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ એમની ભાષા બોલાતી હોય. ચરોતરમાં એમની ભાષા બોલાતી હોય. વડોદરા છે, સુરતમાં છે તો એમની
પારસી જેવી ટવાળી ભાષા બોલાતી હોય, તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષા હોય ને એ પરિવર્તનશીલ હોય, એટલે કે બદલાતી રહેતી હોય છે. એવી જ રીતે શું છે, હિસાબી પદ્ધતિમાં પણ શું છે, એ સમય આધારે પરિવર્તન પામે છે. જેમ કે પહેલાં હિસાબો કેવી રીતે લખાતા હતા, સિમ્પલ લખાતા હતા, પછી દેશીનામા પદ્ધતિ આવી, પછી એક નોંધીનામા પદ્ધતિ, દેશીનામા એ જ એક નોંધી પણ એમાં થોડા ઘણા સુધારા થયા, અને ત્યાર પછી હવે શું આવી છે, દ્વિનોંધીનામા પદ્ધતિ. હવે એમાં શું આવ્યું, દરેક કંપની પોતપોતાના અલગના સોફ્ટવેર બનાવે છે. નો ડાઉટ કે અકાઉન્ટ્સના નિયમો તો સેમ જ રહે છે, પણ અલ્ટિમેટલી એને રજૂ કરવાની જે પેટર્ન છે એ બદલાઈ છે, બરાબર. બાકી કોઈ ફેરફાર થયા નથી, ઢાંચા બદલાયા છે, બાકી અકાઉન્ટિંગ રૂલ્સ અને પ્રિન્સિપલ્સ બધા એના એ જ રહેશે. સમજાઈ ગયું? એટલે હવે એક મહત્ત્વનો પોઈન્ટ છે કે હિસાબી પદ્ધતિ એ એક ભાષા તરીકે શા માટે છે, તો આ એના કારણ છે. નેક્સ્ટ બીજું જોઈએ આપણે કે ભાઈ હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા છે. ઇઝ અકાઉન્ટિંગ અ સાયન્સ ઓર એન આર્ટ? જોઈએ, વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. મહત્ત્વની વસ્તુ, મહત્ત્વનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક મિનિટ, આપણે આ જોઈએ પહેલાં ઉપરની વસ્તુનું થોડું રિવાઇઝ કરી લઈએ કે ભાષા તરીકેના 3 લક્ષણો કયા. પહેલી વસ્તુ, ભાષાનું શું છે, બોલીને આપણે વિશ્લેષણ કરીને, અર્થઘટન કરીને, લખીને રજૂઆત કરી શકીએ. એવી જ રીતે આ એનું પહેલું લક્ષણ છે, જે હિસાબી પદ્ધતિમાં પણ છે, કે હિસાબો આપણને કહે છે કે ભાઈ અહીંયા તમે ઇન્વેસ્ટ ના કરશો એમ, કારણ કે ધીમે ધીમે પ્રોફિટ ઘટી રહ્યો છે. જુઓ, આ પહેલું લક્ષણ થયું. બીજું કે ભાષામાં પણ જોડણી, ના અંતે બધાના નિયમો હોય છે, રાઈટ. અલ્પવિરામના, પૂર્ણ વિરામના, માથે મીંડીના, ચંદ્રબિંદીના બધાય, તો જોડાક્ષરના બધાય. તો એવા નિયમો જે હોય છે એ જ પ્રમાણે હિસાબી પદ્ધતિમાં પણ ઉધાર જમાના નિયમો હોય છે, બરાબર. એટલે એ બીજી સામ્યતા થઈ. ત્રીજી વસ્તુ કે ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ હોય છે, એટલે કે અમુક સમયે ભાષા બદલાતી હોય છે. જેમ કે સૌથી પહેલાં સંસ્કૃત થઈ, એની ઉપરથી પ્રાકૃત થઈ, પછી અપભ્રંશ થયો, અને પછી અત્યારે આ ગુજરાતી ચાલે છે. એ સમય પ્રમાણે ભાષા બદલાતી રહે છે, એટલે એમાં પરિવર્તન આવી જતું હોય છે. અને અત્યારે અલગ અલગ વર્ડ પ્રમાણે થઈ ગઈ, જે આપણે જોયું હમણાં. વર્ડ ઇન ધ સેન્સ કે રિજન, પ્રદેશ પ્રમાણે. એવી જ એ જ વસ્તુ અહીંયા હિસાબી પદ્ધતિમાં પણ લાગુ પડે છે. એટલે આ 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કમ્પેરિઝન માટેની, એ જરૂરી છે. ચલો, કમ બેક ટુ ધ પોઈન્ટ નાવ. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન કે કળા? બરાબર. વિજ્ઞાન હંમેશા નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આની ઉપર જ આખું આ સ્ટેટમેન્ટ રહેલું છે, આ એક્સપ્લેનેશન રહેલું છે. આ નિયમો અને સિદ્ધાંતો સર્વસ્વીકૃત હોય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સર્વસ્વીકૃતિનો ગુણ એ મહત્ત્વનો છે, બરાબર. અને બીજી વસ્તુ શું, કે નિયમો અને સિદ્ધાંતો ઉપર આધારિત હોય છે. આ બે વસ્તુ મહત્ત્વની છે. ચલો, હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન છે. તેની રચના માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે થયેલ છે. સમજાય છે? હિસાબી પદ્ધતિ પણ કેવી રીતે, કોણે બનાવી છે? મનુષ્ય બનાવી છે. અને એના રૂલ્સ અને નિયમો છે, મેં કીધું એ પ્રમાણે. અકાઉન્ટિંગ લોઝ છે ને, અને પ્રિન્સિપલ્સ છે, તો એ પ્રમાણે આપણે હિસાબો લખીએ છીએ. તમે કે હું આપણા ઘરની વસ્તુ પ્રમાણે લખી શકતા કે કરી શકતા નથી. અહીંયાથી અહીંયા લઈ જાઓ ને, અહીંયાથી અહીંયા પૈસા લઈ જાઓ ને, બેંક સિવાય કામ કરજો ને, તેમ કરજો ને, એ બધું ના ચાલે. જે નિયમો એ પ્રમાણે જ થાય. હિસાબી પદ્ધતિમાં નિયમો પ્રમાણે કોઈ પણ માણસ હિસાબો લખે ને, તો એનું રિઝલ્ટ સેમ જ આવે, બરાબર. એક જ કંપનીના હિસાબો હોય અને 5 એકાઉન્ટન્ટને બેસાડ્યા હોય, અને 5 એકાઉન્ટન્ટ નામાના નિયમ પ્રમાણે હિસાબો બનાવે, તો સેમ જ નફો કે નુકસાન આવે. સેમ જ દરેક વસ્તુની, દેવાદારોની, લેણદારોની, શું કહેવાય, ચાલુ મિલકતો કે ચાલા મૂડી દેવા, બધાની બાકી જે હોય સિલક, એ હંમેશા સેમ જ આવે, જો સાચા સિદ્ધાંતો એને એપ્લાય કર્યા હોય તો, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. તેની રચના માનવ દ્વારા તૈયાર કરવાના નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોના આધારે. નિયમો ખરા, પણ કેવા? સ્વીકૃત સિદ્ધાંતો સાથેના થયેલ છે. ધંધાના આર્થિક વ્યવહારોને ચોપડામાં નોંધવા માટે હિસાબી પદ્ધતિના નિયમોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. વ્યવહારો નોંધવા માટે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરવાનો હોતો નથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેં તમને કીધું કે આપણા ઘરના ખિસ્સામાંથી નિયમો કાઢે ના ચાલે, બરાબર છે. ખિસ્સામાંથી નિયમ કાઢો ને તો ઘર ભેગા કરી મૂકે, હિસાબ લખવા માટે કોઈ ના રાખે બાપોએ. ચલો, આવી જાઓ પાછા. નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમોના પાલનના આધારે એક જ પ્રકારના વ્યવહારો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે તો પણ હિસાબ તૈયાર કરવાની પ્રક્રિયા અને તેના પરિણામો સરખા જ હોય છે, જે હમણાં મેં ચર્ચા કરી તમને. તેથી નિયમો અને સિદ્ધાંતોના કારણે હિસાબી પદ્ધતિ પણ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. મેં કહ્યું એ પ્રમાણે કે આમાં મહત્ત્વની વસ્તુ શું છે, કે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતો. નિયમો અને સિદ્ધાંતો ઉપર જેમ સાયન્સ ચાલે છે, એવી રીતે અકાઉન્ટિંગમાં પણ, બરાબર, હિસાબી પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે, અને એની ઉપર જ એ ચાલે છે. આગળ જોઈએ.
હિસાબી પદ્ધતિ વિજ્ઞાન સાથે કળા તરીકે પણ પોતાની ઓળખ ધરાવે છે. હિસાબી પદ્ધતિના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ. આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ રહીને હિસાબો તૈયાર કરવાની અને રજૂ કરવા માટે પણ કૌશલ્યની જરૂર પડે છે. એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને કળા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લું સેન્ટેન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને કળા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નીચેની 4 લાઈનો છે, આપણે સમજીએ કે કેવી રીતે કળા છે. જો ધંધાના હિસાબો જે લખવામાં આવે છે ને એ ડીપની વાત છે. થોડું ઊંડાણપૂર્વકનો સ્ટડી થયેલો છે. હિસાબી પદ્ધતિના પાર્ટ પડેલા છે. નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે જે અકાઉન્ટ સાથે રિલેટેડ હોય, જેમાં ફાઇનાન્સ પૈસાની મેટ્રો સાથે લેવા દેવા હોય, એટલે ઓવરઓલ જે હિસાબ લખાતા હોય એને નાણાકીય હિસાબી પદ્ધતિ કહેવાય, પૈસાનો વહીવટ રાખતી હોય. પડતર હિસાબી પદ્ધતિ એટલે કોઈ પણ વસ્તુ છે એની પડતરની કિંમત નક્કી કરવા માટે જે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થતો હોય તો એ હિસાબી પદ્ધતિને શું કહેવાય? પડતર હિસાબી પદ્ધતિ કહેવાય. એટલે એમાં જે વ્યક્તિએ કોસ્ટ અકાઉન્ટિંગ ઉપર કમાન્ડ હોય, બરાબર, ICW વાળા જે લોકોએ કરેલું હોય તો એ લોકોને પડતર હિસાબી પદ્ધતિ ઉપર વધારે કમાન્ડ હોય, તો એની માસ્ટરી એમાં હોય. એટલે એ સ્કિલ, આ આવડત, એ કળા જે વ્યક્તિમાં હોય એ પડતર હિસાબી પદ્ધતિના હિસાબો સારી રીતે લખી શકે. બીજી વ્યક્તિ પણ લખી શકે, પણ એ વ્યક્તિ વધારે સારી રીતે લખી શકે. એટલે એ પણ નોલેજ હોવું જરૂરી છે. સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટની વસ્તુ થઈ. અહીંયા ધંધાનું ઓવરઓલ મેનેજમેન્ટ કરવા માટે પણ એક એકાઉન્ટિંગ સિસ્ટમ ચાલતી હોય. તો એ સિસ્ટમના સ્કિલ જેમ કે MBA કરો તો એમાં MBAમાં પણ અકાઉન્ટિંગ આવે. તો અકાઉન્ટિંગ શીખવાનું હોય એમાં તમારે કે ભાઈ કેવી રીતે આ વસ્તુ અહીંયા એપ્લાય કરીશું, બરાબર, કેવી રીતે મેનેજમેન્ટ એનું કરીશું એ ખ્યાલ આવે તમને. એટલે સંચાલકીય હિસાબી પદ્ધતિ પણ એ રીતે અલગ પડે છે. એટલે એ પણ સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. અને નાણાકીય હિસાબી પદ્ધતિની મેં તમને કહી કે ઓવરઓલ ફાઇનાન્સ, કેશની મેનેજમેન્ટ, ધંધાના આર્થિક વ્યવહારોની મેનેજમેન્ટ જે કરવાનું હોય એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં એ ઓવરઓલની વસ્તુ છે. એટલે આ ત્રણે સ્કિલ અલગ અલગ રીતે લખવાતા, હિસાબો અલગ અલગ રીતે લખાતા હોય અથવા તો લખી શકાય. તો આ ત્રણે સ્કિલ અલગ અલગ છે. એટલે કળા એક વસ્તુ એમાં છે પાર્ટ. એટલે જે વ્યક્તિ આવી સ્કિલ ધરાવતો હોય એ જ આ ટ્રાન્ઝેક્શન્સ સારી રીતે લખી શકે, વ્યવહારો સારી રીતે લખી શકે, હિસાબી પદ્ધતિ સારી રીતે લખી શકે. એટલે એ પણ એક કળા છે, બરાબર. નામૂલ જેમ તેમ નહીં લખાતું, એની પર લખવાની એક કળા છે. એટલા માટે એને કળા કહી છે, બરાબર. છેલ્લું આપણે સેન્ટેન્સ ફરીથી જોઈએ. એક જ બાબતને તેનું સ્વરૂપ અને અર્થ બદલ્યા વગર અન્ય રીતે રજૂ કરવામાં આવે તેને કળા તરીકે ઓળખવામાં આવે છે. વેરી સિમ્પલ, બરાબર. ચલો, હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે આગળના લેક્ચરમાં જોઈશું હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો, બરાબર. હવે સૌથી પહેલી વસ્તુ મારે અહીંયા તમને કહેવી છે કે આ વિડીયો છે તમે જુઓ છો, તમને ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમારા મિત્ર વર્તુળમાં ખાસ કહેજો. મેં એક વિડીયો મૂકેલો છે, એમાં તમે જોજો, મારો પહેલો વિડીયો છે, એમાં લખેલું છે અવર મિશન કરીને, એનું હેડિંગ છે, ટાઇટલ છે. તો એમાં આપણે માત્ર ને માત્ર જે સ્ટુડન્ટ્સને ખરેખર જરૂર છે એમને શેર કરો આ વિડીયો, બરાબર. કારણ કે ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જેમની પાસે ફાઇનાન્શિયલ બેકઅપ નથી. એનીવે હું અહીંયા વધારે ચર્ચા કરતો નથી. તમે મારો વિડીયો જોઈ લેજો અવર મિશનનો, અને એમાં આપણો આ જે યુનિટ આપણે ચાલુ કર્યું છે, ઇન શોર્ટ આ જે વસ્તુ લઈને આવ્યા છીએ યુટ્યુબ ઉપર, તો એની પાછળનો મોટિવ શું છે આપણો, બરાબર. ચલો, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. પ્લીઝ બી કન્ટિન્યુ એન્ડ સી યુ સૂન.